નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। છોટા ઉદેપુરની નિવાસી શાળામાં ગુજરાતી ભાષા શીખનારા શિક્ષકો નથી, એ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર। ગુજરાત સરકાર દ્વારા ચાલતી આદિજાતિ વિકાસ વિભાગની છોટા ઉદેપુરની શાળા 6 થી 8 અને 9મી 12ની શાળા ચાલે છે, જેમાં પછાત વિસ્તારના ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આ શાળામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ ચાલવામાં આવે છે। આ ગરીબ અને પછાત વિસ્તારમાં શાળાઓ ચાલુ કરી બાળકોને સારું શિક્ષણ મળી રહે એ હેતુથી શરૂ કરેલી શાળાઓમાં બાળકને ગુજરાતી વિષય શીખવી શકે એવા શિક્ષણની ભરતી જ કરેલી નથી। આ શાળામાં મોટા ભાગે હિન્દી ભાષી કર્મચારીની ભરતી કરાઈ છે। જો હિન્દી ભાષી હોય તો એને ગુજરાતી કેટલું આવડતું હશે ને ગુજરાતી કેટલું શીખવી શકે? આ કયો હેતુ સરકાર સિદ્ધ કરી રહી છે કે બાળકોના શિક્ષણ માટે તે વિષયના શિક્ષક જ નથી। 2 દિવસ અગાઉ ડેડિયાપાડાના MLA શ્રી ચૈતરભાઈ વસાવાએ આ બાબતે પોલ ખુલ્લી કરી હતી, જે બાબતે આજે આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું, જેથી ગુજરાતી ભાષાના શિક્ષક બાળકો ને મળે અને ગુજરાતી વિષયનું જ્ઞાન અને વ્યાકરણ સારી રીતે શીખી શકે। રિપોર્ટર જિગ્નેશ દરજી બોડેલી। એના કારણે પછાત જાતિને ડેવલપ કરવા માટે જે આ સરકારે કદમ ઉઠાવેલું છે તેનું યોગ્ય વહીવટ થાય એવું લાગી નહીં રહ્યું ને ભવિષ્ય આ છોકરાઓનું બગડે એવું છે। આ બાબતે અમારા આગેવાન અને અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ હમણાં જ એક શિક્ષક એક સ્કૂલ છે તેની મુલાકાતે ગયેલા, તો એમાં છે ને 116 છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થયેલું। એની જાણકારી મેળવીને તો ખબર પડી કે આનો કોન્ટ્રાક્ટ જે કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને એ મહેસાણાના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે, અને એ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે તો એ 15 દિવસે એકવાર શાકભાજી નહીં મોકલે છે। એના કારણે 15 દિવસમાં એકવાર જો શાકભાજી આપણે 15 દિવસે શાકભાજી ખાવાનું હોય તો સ્વાભાવિક છે બગડી જાય ને એના કારણે એમને ફૂડ પોઈઝનિંગ થાય છે। હમણાં એ છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર બી લઈ રહ્યા છે, તો આનો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે નહીંતર અમે છે ને વાલીઓને સાથે રહીને આના પર આંદોલન કરવાની અમને ફરજ ના પડે તો તમે ધ્યાન દોરજો, વહેલી તકે આનું નિરાકરણ થાય। ઓકે સર, થેન્ક યુ।